આપે જોયું કે શ્રીમદ રાજચંદ્ર મિશન પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી એમની ઓળખાણ આપું તો મહાત્માના મહાત્મા મહાત્મા ગાંધીજી જેમને મહાત્માનું બિરુદ આપ્યું હતું, જે ગાંધીજીને આધ્યાત્મિકતા અને ગાંધીજીને જે ધર્મ અને સાથે સાથે નોન વાયલન્સ અને શાંતિનો જેનો ઉદ્દેશ અને જેને પ્રેરણા મળી એવા પરમ કૃપાળુ દેવના આશીર્વાદ અને પરમ કૃપાળુ દેવના અનન્ય ભક્ત અને કરુણામૂર્તિ એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના આશીર્વાદથી આદરણીય શ્રી સીયુ શાહ સાહેબ, ઘણા બધા વડીલ મુરબ્બીઓ શ્રી ચંદુલાલ સુખલાલ મહેતા, શ્રી મહિપતભાઈ શાહ, શ્રી ખારોટ સાહેબ, ત્રિવેદી સાહેબ, જીતુભાઈ સંઘવી, હેમંતભાઈ શાહ, આ બધાના ખૂબ સહયોગ અને સીયુ શાહ સાહેબનું સ્વપ્ન એટલે 1975 પરમ પૂજ્ય કલ્યાણદાસ બાપુએ ઘનશ્યામભાઈ ઓઝાના અપીલ ઉપર, કારણ કે ત્યારે ગુજરાતમાં ટીવીનું માત્ર ખૂબ હતું, એટલે 1972 એકચ્યુઅલી આ પ્રસ્તાવના થઈ અને આ સંસ્થા શરૂઆત થઈ. 1975 ત્યારના વડાપ્રધાન આદરણીય મુરબ્બી શ્રી મોરારજી દેસાઈએ આનું ઉદ્ઘાટન કર્યું અને પૂજ્ય કલ્યાણદાસ બાપુ, ઘનશ્યામભાઈ ઓઝા અને સીયુ શાહ સાહેબે આ પહેલ કરી અને 1975 થી શરૂ થયેલી આ સંસ્થા પછી એમાં ટીબી હોસ્પિટલ સાથે સાથે પછી સમયના અને રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓર્થોપેડિક, ચિલ્ડ્રન, ગાયનેક એવી રીતના હોસ્પિટલો થઈ અને 2000ની સાલમાં સીયુ શાહ સાહેબનું એક સ્વપ્ન હતું કે આ જગ્યા ઉપર આ જિલ્લામાં એક મેડિકલ કોલેજ થાય. ત્યારે આખા ગુજરાતમાં ફક્ત એક જ પ્રાઇવેટ મેડિકલ કોલેજ કે ટ્રસ્ટની મેડિકલ કોલેજ હતી. ત્યારે બધી જ સરકારી કે મ્યુનિસિપલ હોસ્પિટલ્સ જ હતી અને ત્યારે સુરેન્દ્રનગરમાં હજી આપણે બેઝિક એજ્યુકેશનના ફાફા હતા. તો ત્યારે જ્યારે સીયુ શાહ સાહેબે વાત કરી અને જ્યારે મંજૂરી મળી ત્યારે મને પ્રત્યક્ષ એટલે યાદ છે કે એક બાળક તરીકે પણ હું ત્યારે હાજર હતો. તો ત્યારે લોકો માનતા નહોતા ને હસતા હતા કે થતા હશે કે મેડિકલ કોલેજ આ ગામમાં સુરેન્દ્રનગર જ્યાં 7 દિવસે ત્યારે પાણી આવતું, કે આ સીયુ શાહ સાહેબ ખોટી વાતો કરે છે, અહીંયા મેડિકલ કોલેજ ના આવે, આ કોમર્સ કોલેજ સરખી ચાલે એટલે ઘણું. પણ એ સીયુ શાહ સાહેબનું ત્યારનું વિઝન કે ના, આ જિલ્લામાં એક મેડિકલ કોલેજ થાય તો જિલ્લાના અને રાજ્યના દર્દીઓને તો ફાયદો થાય પણ વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. તો 2000 સાલમાં સ્થપાયેલી આ સંસ્થા મેડિકલ કોલેજ, જેના આજે 25 વર્ષ પૂર્ણ થાય છે. અને પછી શું થયું કે બહુ સારી ચાલી, બહુ મહેનત જીતુભાઈની, હેમંતભાઈની, બધા જૂના ટ્રસ્ટીઓ, મીનલબેન ખૂબ સાથ સહકારથી બહુ સારી ચાલી, પણ એમની થોડી એજ થતી હતી એટલે એક બહુ મોટી ચિંતાનો વિષય હતો કે આગળ હવે આવડી મોટી સંસ્થા ઊભી તો થઈ પણ પેલી સ્ટેગ્નન્ટ થઈ ગઈ હતી. તો હવે એમ કે આનો વિકાસ કેવી રીતના થાય અને આને કેવી રીતના આપણે આગળ વધારી શકીએ જેથી કરીને ખરેખર દર્દીઓને ફાયદો થાય. એટલે મિનલજીને વિનંતી કરી પરમ પૂજ્ય ગુરુદેવશ્રીને અને પરમ પૂજ્ય નેમીજીને કે આ 36 એકરમાં જે સંસ્થા છે જે 2000ના સાલમાં સ્થપાયેલી હતી, હવે આગળ આનું શું કરવું. હું બરાબર ત્યારે વેલોર હતો. કોવિડમાં તો મારા ખ્યાલથી આ બધા મિત્રો મારી સાથે ડે ટુ ડે લાઈવ સંપર્કમાં આવ્યા હશો અને મને ત્યારે બ્રિજ કેન્ડી ને જસલોકમાં, આ હું કોઈ ફોર્મલ વાતો નથી કરતો, તમે બધા ઘરના જ છો એટલે હું એકદમ દિલથી વાત કરું છું. એટલે ત્યારે તો જસલોક અને બ્રિજ કેન્ડીમાં મારી ઓફર્સ અને હજી જસલોકમાં બોર્ડ લાગી ગયેલા, પણ આ બધી વાતો ચાલતી હતી એનો મને થોડો આઈડિયા હતો. એટલે મેં કીધું કે જો આવું બન્યું, કારણ કે હું ગુરુદેવશ્રીને મળ્યો હતો એટલે એમની કરુણતા, બીજું કે એમની બધા માટેની લાગણી, એટલે એવું નહીં કે પરમ કૃપાળુદેવ કે જૈનિઝમની જ વાતો કરે, એ રૂમી ઉપર વાત કરે, એ ભગવદ ગીતા પર વાત કરે, કુરાન શરીફ પર વાત કરે, ગુરુ ગ્રંથ સાહેબ પર વાત કરે, એવું ગુરુદેવની વિશાળતા અને એમની અનહદ લાગણી એટલી કે ધરમપુર, આપણે સુરેન્દ્રનગરમાં પણ ખૂબ ડેવલપમેન્ટની જરૂર છે, પણ ધરમપુર જેવું ઇન્ટિરિયર ટ્રાઇબલ બેલ્ટ જ્યાં પીવાના પાણીની 2000ની સાલમાં જ્યારે અછત હતી ત્યારે 223 એકરમાં સ્થપાયેલું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર. એટલે મેં કેમ્પ અને વિશે સાંભળ્યું હતું અને ગુરુદેવના દર્શન કર્યા હતા 2-3 વખત. તો આમ ધેટ ટચ મી. અને પછી હું પાછો આવ્યો ત્યારે પછી થોડો ટાઈમ હતો, પણ જીતુભાઈ લોકોએ પણ ખૂબ મહેનત કરીને પછી વળાંક આવ્યો 10 એપ્રિલ 2025. ત્યારે શું હતું, થોડુંક સ્ટાફ બધો પેલો બોલ્ડ ફેસમાં હતો એટલે સ્ટેગ્નન્ટ હતી અને 10th એપ્રિલે મર્જર થયું. ઓલમોસ્ટ વર્ષ થવા આવશે.
જે સંસ્થા હતી એ સારી જ હતી, પણ ખરેખર દર્દીને કેમ ઉપયોગી થાય, એટલે ગુરુદેવનું ગાઈડન્સ લેવા હું, અભયભાઈ જસાણી જે આપણા સંસ્થાના ચેરમેન છે, અજયભાઈ, બધાએ ગુરુદેવનું ગાઈડન્સ લીધું. તો ગુરુદેવે કીધું કે ગરીબમાં ગરીબ દર્દીને કદાચ આયુષ્માન કાર્ડ ના હોય તો એ તકલીફ ના પડે, એ એકમાત્ર મારો ગાઈડન્સ છે. અને ત્યારથી લઈને પછી શું થયું કે જ્યારે આ બધું મર્જર થતું હતું, એટલે મેં આપણે જોયો છે વિડીયોમાં, તો મેં શબ્દ યુઝ કર્યો વિલય થયો, કારણ કે એ કૃપાળુદેવના આશીર્વાદથી મિનલબેન ને બધા પણ શ્રીમદ રાજચંદ્રમાં માને, આ ફિલોસોફી લવ એન્ડ કેરમાં માને, અને કૃપાળુદેવના આશીર્વાદથી ગુરુદેવ અને આખું શ્રીમદ રાજચંદ્ર મિશન પણ આ જ ફિલોસોફીમાં માને. તો પહેલી જ વખત સૌથી પહેલા જ્યારે લોકો આવ્યા મને કહે કે આ બધા પેશન્ટો કેમ રોડ ઉપર સૂતા છે. એટલે આપણે તમે જોયું હોય તો નવી હોસ્પિટલ બની એટલે રેલિંગમાં, તો મને કે સૌથી પહેલું આપણે કામ કરશું કે પેશન્ટના સગાના માટે સુવા માટે રેમ્પ બસેલા બનાવો. એટલે પેશન્ટના આ છેલ્લા 9 મહિનામાં પેશન્ટના સગાના સુવા માટે રેમ્પ બસેલા, ટોયલેટ્સની સુવિધાઓ, મોબાઈલ ચાર્જિંગ કરી શકે, બેસી શકે એવું. પછી ફૂડ માટે શું થતું કે ઘણા બધા એનજીઓ સારું કામ કરે, બાપા સીતારામ ટ્રસ્ટ આવે કે વડવાડા મંદિરથી આવે કે ક્યારેક કોઈ એનજીઓ આવે કે આપના મિત્રોમાંથી કેટલાય બધા કોઈના બર્થડે હોય તો ફ્રૂટ વિતરણ કરે, પણ એ તો એક દિવસનું થાય. તો મને કે કોસ્ટ કઢાવો કે આપણે અદ્યતન પેશન્ટ માટેનું કિચન સર્વિસીસ કરીએ તો કેટલો કોસ્ટ થાય. મેં કીધું આખો પ્રોજેક્ટ તો 3-3.5 કરોડ મિનિમમ સ્ટાર્ટિંગ થાય, અને પછી તો ડે ટુ ડે રોજનું 300 રૂપિયા તો સારી ક્વોલિટીનો 5 ટાઈમ આપણે આપીએ, અને એમાંય પાછું ડાયાબિટીક દર્દી હોય તો એને અનુરૂપ, હાઇપરટેન્સિવ દર્દી હોય, કિડનીના દર્દી હોય તો એને અનુરૂપ. અને કે કઈ વાંધો નહીં, આપણે કરવું જ છે, એટલે કિચન સ્ટાર્ટ કર્યું. પછી આગળ ઘણા બધા પ્રશ્નો, આપણે આગળ આ નવું બિલ્ડિંગ 2018 થી થઈ ગયું હતું, પણ ગાયનેક અને પીડિયાટ્રિકનું બિલ્ડિંગ બહુ જ જૂનું, 25 વર્ષ જૂનું હતું, ને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બહુ નાના મોટા પ્રશ્નો પાસમાં થયેલા હતા. તો કે સૌથી પહેલા આપણે કરો કે ગાયનેક અને પીડિયાટ્રિક બિલ્ડિંગ બનાવો. એટલે એટલું અત્યારે હું આપને સ્લાઇડમાં પણ બતાડું છું, એટલું એડવાન્સ એનઆઈસીયુ પીઆઈસીયુ કે મારા વાઇફની ડિલિવરી કરવાની આવી ને તો મને પણ એવું થયું કે ના, હવે અમદાવાદ નથી જવું. આ એડવાન્સ ફેસિલિટી જે આપણે એનઆઈસીયુ પીઆઈસીયુમાં કરી છે ને, એ કદાચ અમદાવાદમાં પણ સારી જગ્યાએ નથી. અને એના એક વેન્ટિલેટર હું આપ બધા સાથે શેર કરી શકું કે એ ઓલમોસ્ટ આ જૂનો પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ હતો, બરાબર ને, અને આ શેપમાંથી આ કન્ડિશન હતી એના આઈસીયુની, અને એમાંથી આ આપણે બનાવીને અત્યારમાં ઓલરેડી 4 મહિનાથી ચાલુ થઈ ગયું છે. એટલે આ નવું એનઆઈસીયુ પીઆઈસીયુ બનાવવામાં એક બેડ ઉપર જે વેન્ટિલેટર છે હેમિલ્ટનનું ને જીના જે જીરાફ કહેવાય, એક જે બેડની ઇક્વિપમેન્ટની સામગ્રી છે ને એ 20 લાખ રૂપિયાની છે ટોટલ. એટલે ઇન્ક્યુબેટર્સ, પછી વેન્ટિલેટર્સ, એટલું એડવાન્સ કે અમદાવાદની સારી કોર્પોરેટમાં ના હોય ને તે ના તો ફ્રી જ હોય, બરાબર છે, બધી હોસ્પિટલ હવે ધીમે ધીમે કરી જ રહી છે. પણ આયુષ્માન કાર્ડ ન હોય તો એ સ્પેશિયાલિટી વિભાગમાં આપણે કોઈ પણ ઓપીડી નો પણ ચાર્જ નથી રાખતો, સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી નહીં. અને સ્પેશિયાલિટીમાં જનરલ વોર્ડ પણ સંપૂર્ણ ફ્રી રાખે, અને આઈસીયુમાં પણ સાવ રાહત દરે, આઈ થિંક 600 રૂપીસમાં આપણે આઈસીયુ બેડ આપીએ છે ફક્ત, અને ફ્રી ફૂડ ને બધું. આ જૂનું ગાયનેક હતું. પછી ગાયનેક વિભાગમાં આ બધા પ્રશ્નો હતા, પણ ઇન્ફન્ટ મોર્ટાલિટી અને મેટર્નલ મોર્ટાલિટી માટે ત્યારના હેલ્થ સચિવને અમે મળવા ગયા હતા, એસપી સાહેબ, અમે લોકો એમની ગાઈડન્સ લીધી. તો ધનંજય દ્વિવેદી સાહેબે કીધું કે ઇન્ફન્ટ મોર્ટાલિટી અને મેટર્નલ મોર્ટાલિટી ગુજરાતમાં થોડું કન્સર્નિંગ છે, કે સરકાર બહુ પ્રયત્ન કરે, તમે હેલ્પ કરો. એટલે સરકારે ગાઈડન્સ આપી કે જેટલી જિલ્લામાં હાઈ રિસ્ક ડિલિવરી થાય, પીએચસી, સીએચસી, કોઈ પ્રાઇવેટ ને બધી હવે અહીંયા ગાઈડ કરો. તો તમે એમ કેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કરો. અમે એમ્સના કન્સલ્ટન્ટ્સ બોલાવ્યા, એમને કીધું કે થોડુંક માતાને પણ કમ્ફર્ટ રહે એવા બધા થોડાક એક્સ્ટ્રા ફીચર્સ આપો છો, પ્રાઇવેટમાં પણ કે કોર્પોરેટમાં ના હોય તો કે સાઉન્ડ પ્રૂફ ડિલિવરી આપો. પછી ઇવન એટલી બારીકી કે જે લાઇટ હોય ને, જનરલી ડિલિવરી રૂમમાં ઓરેન્જ લાઇટ હોય, તો કે એ નેગેટિવ ઇમ્પેક્ટ આપે, કે એ ડરાવે, એમ માતા થોડી ગભરાયેલા રહે, તો કે એના માટે વોર્મ વ્હાઇટ લાઇટ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીની આવે એ નખાવો. તો 5 સાઉન્ડ પ્રૂફ લેબર રૂમ અને 5 મોડ્યુલર ગાયનેકના ઓટી. એ રીતના અત્યારના 12 મોડ્યુલર ઓપરેશન થિયેટર કર્યા. ઘણી ગુજરાતની મેડિકલ કોલેજીસમાં અત્યારના 12 મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ નથી. એટલે એ રીતના આપણે
આ 9 મહિના કે 10 મહિનામાં આ ગાયનેક અને પીડિયાટ્રિક બનાવી પછી એક પ્રશ્ન શું હતો, બધાને એક કન્સર્ન હતો ગામને, આ બધા મિત્રોને પણ મારી સાથે વાત નથી ત્યારે એ જ કહેતા કે સાહેબ અમે તમારા પર વિશ્વાસ કરીએ, આમના પર કરીએ, પણ ઓવરઓલ જનરલ માસીસમાં હજી એ મેસેજ નથી. તો ફર્સ્ટ થિંગ મેં શું રિક્વેસ્ટ કરી કે આપણે ફૂલ ટાઈમર્સ વધારીએ, એટલે 56 ફૂલ ટાઈમ ડોક્ટર્સ આપણે વધાર્યા, 56 ફૂલ ટાઈમ. અને એ બધા મોટા મોટા નામો, એટલે સુરેન્દ્રનગરની રોહિત પ્રેક્ટિસ છોડીને આપણે અહીંયા ફૂલ ટાઈમ કરાવ્યા. સોનાગરા સાહેબ છે કે પંચોલી સાહેબ છે કે ગેડિયા સાહેબ છે, જીનેશ વોરા સાહેબ છે, બિપિન શાહ સાહેબ છે, ભાવેશભાઈ છે, કે એટલે આ રીતના ડોક્ટર નિર્મલા છે, કમલેશ વેલાણી છે, એવી રીતના એ બધા ફૂલ ટાઈમ છોડાણા. અને પછી મેં કીધું કે હવે રિક્વાયરમેન્ટ સુપર સ્પેશિયાલિટીની, કારણ કે શું સારવાર બેઝિક તો પ્રાઇવેટમાં પણ થઈ રહી છે, પણ હવે સપોઝ ગેસ્ટ્રો આખા જિલ્લામાં ક્યાંય નથી, નેફ્રો આખા જિલ્લામાં નથી, યુરોની બહુ ઓલી હતી, એટલે આપણે અત્યારના ફૂલ ટાઈમ 9 ફૂલ ટાઈમ સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ ચાલુ કરીને, એટલે 2 કાર્ડિયોલોજિસ્ટ, એક ન્યુરોસર્જન, એક રૂમેટોલોજિસ્ટ એટલે સાંધિવાનો હું પોતે, પછી એવી રીતના એક કાર્ડિયોથોરાસિક સર્જન, એવી રીતના કિડનીના સ્પેશિયાલિસ્ટ, નેફ્રોલોજિસ્ટ ફૂલ ટાઈમ, એવી રીતના યુરોલોજિસ્ટ હમણાં રિસન્ટલી ફૂલ ટાઈમ જોડાણા. એટલે સ્ટોન ને બધે પથરી માટેની જે, કારણ કે આપણો સ્ટોન બેલ્ટ છે તો એ યુરોલોજિસ્ટની રિક્વાયરમેન્ટ હતી, એટલે ફૂલ ટાઈમ એક યુરોલોજિસ્ટ જોડાણા. 2 ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ જે એન્ડોસ્કોપી ને કોલોનોસ્કોપી ને કરે, કારણ કે આ પ્રદેશોમાં કેન્સર ને જીઆઈ રિલેટેડ બધા પ્રશ્નો બહુ જ હોય, તો ફૂલ ટાઈમ 2 ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ લાવ્યા. એવી રીતના પ્લાસ્ટિક, અને પછી આ કામ ખરેખર જેન્યુન હતું, લોકો પણ જોવા માટે, આ મીડિયાના મિત્રો પણ જોવા માટે, એટલે લોકો સામેથી આવીને મદદ કરતા છે. કારણ કે આ બધાની કોસ્ટ તો લાગે છે, ફ્રી ફૂડ આપીએ કે આ ગોલ્ફ કાર્ડ તમે જોઈએ, કારણ કે પેશન્ટને ધક્કા ખાઈને કે ચાલીને થાકતું હતું, તો મેં કીધું ધક્કા કેમ ના ખાવા પડે, તો એના માટે આપણે ગોલ્ફ કાર્ડ શરૂઆત કરી. આ બગીસ, અને એમાંય પાછું કેવું કે સ્ટ્રેચર સીધું ચડી જાય, વ્હીલચેર ચડી જાય, એટલે એમાંય પેશન્ટને ઊભા નીચે ના થવું પડે. તો એવી એક હતી, તો મેં કીધું ના વધારે જોશે, કે પહેલા એક ખાલી વ્હીલચેર વાળી હતી, તો મેં કીધું વેન્ટિલેટર વાળા સ્ટ્રેચરના દર્દીને શું થાય, એટલે એમને પછી 3 બીજી આવી ગોલ્ફ કાર્ડ આપણે લીધી. એટલે એવી રીતના આખું આઈસીયુ નું સિસ્ટમ, એનેસ્થેસિયા, વર્ક સ્ટેશન્સ, વેન્ટિલેટર એ બધું અપગ્રેડ કર્યું, નવા ડાયાલિસિસ મશીન્સ ચાલુ કરે. એટલે આ ખૂબ બધા ચેન્જીસ, કારણ કે સમય અને વસ્તુઓ ખૂબ છે. હવે આમાં કન્સર્ન પાછું શું, સ્ટાફ જૂનો, એટલે બધાના સ્ટાફનો એક ભય હતો, એટલે મેં કીધું હું એક રિક્વેસ્ટ કરું છું કે આપણે એક પણ સ્ટાફને બદલીશું નહીં, આ સ્ટાફ પાસે આપણે સારું કામ કરાવીશું. કારણ કે 4000 લોકો આ સંસ્થા ઉપર ડિરેક્ટ રોજી રોટી માટે નભે છે, 4000, અને રોજનો 10000 લોકોનો, એટલે એમાં હું ડિરેક્ટ ઇનડિરેક્ટ એટલે કહું છું કે કોઈ બિચારા રિક્ષાવાળા હોય કે કોઈ ટિફિન સર્વિસ વાળા હોય કે એક લારી ચલાવતો હોય, એ આ કારણ કે એક બહુ મોટો રોજગારનો છે, તો મેં કીધું આમાં કોઈનો રોજગાર પણ ના છીનવાય એ ભાવના છે, તો મેં કીધું 100% એવું કરીશું. અને પછી જેન્યુનનેસ આ ટ્રસ્ટની કેવી, એ હું તમને વાત કરું કે અજયભાઈ દોશી આપણા સંસ્થાના સેક્રેટરી છે, કે અભયભાઈ આપણા ચેરમેન, આપણા સંસ્થામાં તેના મિનલબેન અને રોહિતભાઈ સિવાય બીજા 5 ટ્રસ્ટીઓ, અભયભાઈ જસાણી, અજયભાઈ દોશી, ડોક્ટર હિતેશ મહેતા, ડોક્ટર બીજલ મહેતા અને કેતનભાઈ મહેતા, ચારે યુએસ રહીને, ચારે મુંબઈ રહીને, કેતનભાઈ યુએસ રહે. એ લોકો અહીંયા જ્યારે આવે ને, અને એમને ખાસ રિક્વેસ્ટ કરી અસ્પી સાહેબને, અસ્પી સાહેબ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ડેવલપમેન્ટ, માર્કેટિંગ, કેમ્પ્સ, આઉટરીચ ને બધું હેડ કરે. તો અજયભાઈ અહીંયા રહે મહિનામાં 15 દિવસ, અસ્પી સાહેબ અહીંયા રહે મહિનામાં 15 દિવસ. એ બધા રહે ને તો હોસ્ટેલમાં જ રહે, સ્ટુડન્ટ રહે એવી રીતના જ અમારે રહેવું છે, કોઈ અમારે એના માટે સેપરેટ બંગલો કે હોટલ નથી જોતો. પછી એકવાર મારી સાથે ઝઘડો થયો, શું કે અમે જે હોસ્ટેલમાં રહીએ છીએ ને એનું ભાડું અમે આપશો ને, અમે જે જમીએ છીએ મેસમાં, એ મેસમાં જે સ્ટુડન્ટ જમે કે પેશન્ટ જમે ને એ જ જમશું, એ પૈસા લેવાના. એટલે ઈ જેન્યુનનેસ સાથે એમને ઓલું કર્યું ને, તો ધેટ ટચ પીપલ. એટલે હવે લોકો સામેથી આવીને મદદ કરે છે, પણ એ મને ખાસ એવું થયું કે આ આટલું બધું કરીએ છીએ ને, હજી ઘણું બધું કરવાનું છે. એવું નથી કહેતો કે 100